નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડિવિડન્ડના વિશે. એટલે કે અત્યારે હાલ જો વાત કરીએ, રોકાણકારોમાં ખુશીનો માહોલ છે, કેમ કે ક્વાર્ટરલી પરિણામોની સિઝન જોરદાર ચાલી રહી છે અને કંપનીઓ ક્વાર્ટરના પરિણામની સાથે સાથે રોકાણકારોને ખુશ કરવા માટે ડિવિડન્ડ પણ આપતી હોય છે. કોઈ કંપની ડિવિડન્ડ આપે, કોઈ કંપની બોનસ શેર અથવા પછી સ્ટોક સ્પ્લિટ, અથવા પછી કોઈ કંપની તો બોનસ શેર અને ડિવિડન્ડ પણ સાથે આપતી હોય છે. એટલે કે રોકાણકારોને ચારે બાજુથી ફાયદો છે. તો આજે જ આપણે એક 11 એવી કંપનીના શેર વિશે વાત કરીશું જે કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. અને કોમેન્ટમાં તમે એમ પણ જણાવજો કે તમારી પાસે કઈ કંપની છે અને કેટલું ડિવિડન્ડ આપ્યું છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે બુધવારે બજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓએ પરિણામોની જાહેરાત કરી. આમાંથી મોટી સંખ્યામાં ડિવિડન્ડ પણ જાહેર કરવામાં આવે છે. બજાર બંધ થયા બાદ 11 કંપનીઓએ ડિવિડન્ડ વેચવાની પણ જાહેરાત કરી. આમાં ટાટા મોટર્સ, ઓઇલ ઇન્ડિયા, ડીએલએફ, ડીસીએમ, ડીસીએક્સ, શ્રીરામ સામેલ છે. સૌથી પહેલા ટાટા મોટર વિશે વાત કરીએ તો કંપનીએ ક્વાર્ટરના પરિણામોની સાથે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹2 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર 200% દરથી ₹4 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. ટાટા મોટરે ₹4 ડિવિડન્ડની જાહેરાત કરી છે. પછી ઓઇલ ઇન્ડિયાના વિશે વાત કરીએ તો આ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે ₹1 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. સાથે જ એજીએમમાં મંજૂરી મળવાના 30 દિવસની અંદર ડિવિડન્ડની ચૂકવણી પણ કરી દેવામાં આવશે. ડીએલએફ લિમિટેડ વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025-26 માટે ₹2 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 400%ના દરથી ₹8 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપની એજીએમ અને ડિવિડન્ડની ચૂકવણીની તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. પછી મન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વિશે વાત કરીએ તો વર્ષ 2026-27 માટે ₹2 ફેસ વેલ્યુ વાળા શેર પર 36%ના દરેથી 0.72 પૈસાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. પછી વાત કરીએ ડીસીએમ શ્રીરામના શેર વિશે. કંપનીએ ₹2 ફેસ વેલ્યુ વાળા શેર પર ₹4 પ્રતિ શેરના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ જાણકારી આપી છે કે તેની સાથે જ નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ ડિવિડન્ડ ₹11.20 પ્રતિ શેર થઈ જશે. પછી શેર છે ટેક્સમેકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હોલ્ડિંગ લિમિટેડનું. આ કંપની ₹1 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 15% એટલે કે 15 પૈસાના પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરી છે. એજીએમમાં મંજૂરીના 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. પછી કંપની છે ઝેડએફ કોમર્શિયલ વ્હીકલ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ઇન્ડિયા લિમિટેડ. કંપનીએ ₹5 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ₹4 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. 10 જુલાઈ 2026 આની રેકોર્ડ ડેટ છે. એજીએમમાં મંજૂરી પર 22 ઓગસ્ટ સુધી ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. પછી શેર છે બાલાજી એમાઇન્સ લિમિટેડનું. ₹2 ફેસ વેલ્યુ વાળા શેર પર ₹11 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. એજીએમમાં મંજૂરી બાદ તેની ચૂકવણી કરવામાં આવશે અને આ પણ ફાઇનલ ડિવિડન્ડ રહેવાનું છે. પછી કંપની છે ઈ ક્લર્ક્સ સર્વિસ લિમિટેડ. ₹10 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ₹1 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું. કંપનીના પ્રમાણે એજીએમ અને ડિવિડન્ડની ચૂકવણી સંબંધિત તારીખોની બાદમાં જાહેરાત કરવામાં આવશે. પછી છે મેટ્રોપોલિસ હેલ્થકેર લિમિટેડ. નાણાકીય વર્ષ 2025-26 માટે ₹2 ફેસ વેલ્યુ વાળા એક શેર ઉપર ₹1 પ્રતિ શેરનું ડિવિડન્ડ વચગાળાનું જાહેર કર્યું છે, જેના માટે 19 મે 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. પછી મિત્રો, છેલ્લી અને 11મી કંપની છે પરમાનન્ટ મેગ્નેટ લિમિટેડ. કંપનીએ ₹10 ફેસ વેલ્યુ ઉપર 22%ના દરે ₹2.20 પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે. એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ ₹2.20 આપવાની છે કંપની. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીએ 11 એવી કંપનીઓ વિશે જે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. અને કંપનીઓ મોટાભાગની કંપનીઓએ રોકાણકારોને ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દીધી છે. તો આ રેકોર્ડ ડેટના દિવસે જો તમારા જોડે કંપનીના શેર હશે તો તમે આ ડિવિડન્ડ મેળવવા પાત્ર હક બની જશો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.